बराबर। नेक्स्ट स्लाइड ऊपर આપણે જઈએ દાખલા નંબર 9 રકમ વાંચીએ છે તારીખ 31મી માર્ચ 2013 ના રોજ પૂરા થતા એક માસ દરમિયાન એક કારખાનામાં પ્રક્રિયા X ના અંતે 2900 એકમોનું ઉત્પાદન થયું। પ્રક્રિયાના અંતે સામાન્ય બગાડના 285 એકમોનો આમાં સમાવેશ થતો નથી। X પ્રક્રિયામાં લીધેલ માલ સામગ્રીના એકમના 9% જેટલો સામાન્ય બગાડ થાય છે। બગાડની ઉપજ એકમ દીઠ 4 રૂપિયા થાય છે। કાચી માલ સામગ્રીની કિંમત એક એકમની ₹15 છે। મહિના દરમિયાન ખર્ચા નીચે મુજબ છે। પ્રત્યક્ષ ખર્ચા 28,000, પરોક્ષ ખર્ચા 9,940। પછી લખ્યું છે ઉત્પાદનના 20% એકમો પડતર કિંમત પર 10% નફો થાય એ રીતે વેચવામાં આવે છે। ઉત્પાદનના બાકીના એકમો પ્રક્રિયા Y માં મોકલવામાં આવે છે। પ્રક્રિયા X નું ખાતું તૈયાર કરો અને વેચેલ એકમનો નફો શોધો। આપણે બે વસ્તુ કરવાની છે, ખાલી પ્રક્રિયા X નું ખાતું તૈયાર કરવાનું છે, બરાબર। અને તમને એવું કીધું છે કે જે X ના અંતે 2900 એકમ ઉત્પાદિત થયા, બીજી લાઈનમાં જુઓ 2900 એકમ ઉત્પાદન થયા, એમાંથી 20% એકમ આપણે વેચીએ છીએ અને બાકીના Y માં લઈ જઈએ છીએ। એનો અર્થ કે 80% એકમ આપણે Y માં લઈ જઈએ છીએ, બરાબર। આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે। અને આપણે હવે આપણું ખાતું દોરી લઈએ, ફટાફટ આપણે ખાતું દોરી લો। તો જો આપણે પાછા રકમમાં જઈએ, દાખલ કરેલ એકમ કેટલા છે જોઈ લઈએ। તો જો અહીંયા તમને દાખલ કરેલ એકમ આપ્યા જ નથી। આપણે આખી રકમ વાંચી તો એમાં બે વસ્તુ તમને આપી છે, એક તો X ના અંતે 2900 એકમનું ઉત્પાદન થયું અને પ્રક્રિયાને અંતે અસામાન્ય બગાડના 285 એકમોનો આમાં સમાવેશ થતો નથી। આમાં એટલે શેમાં? 2900 એકમમાં સમાવેશ થતો નથી। આવું બહુ સ્પષ્ટ તમને કીધું છે। એનો અર્થ કે બે વિગત તમને મળી ગઈ અહીંયાથી, એક મળી ગઈ અસામાન્ય બગાડ અને બીજું 2900 એકમનું ઉત્પાદન મળ્યું। સાથે સાથે તમને જો ઉધાર બાજુ આપણે લખવું હોય તો પ્રત્યક્ષ ખર્ચા તમને આપ્યા છે 28,000 અને પરોક્ષ ખર્ચા 9,940 આપ્યા છે, બરાબર। અને અહીંયા લખ્યું છે કાચી માલ સામગ્રી જે છે એની કિંમત 15 રૂપિયા છે, પણ હવે માલ સામગ્રી દાખલ કરી કેટલી એવું આપ્યું નથી આપણને। તો કઈ વાંધો નહીં, આપણે ખાલી પહેલા અત્યારે ઉધાર બાજુ બે ખર્ચા લખીએ, પ્રત્યક્ષ ખર્ચા અને પરોક્ષ ખર્ચા। તો જો પ્રત્યક્ષ ખર્ચા 28,000 અને પરોક્ષ ખર્ચા છે એ છે 9,940। આ બે વિગત ખ્યાલ આવી ગઈ, બરાબર ને। હવે આપણે જમા બાજુ આવી જઈએ તો સામાન્ય બગાડ કેટલો છે તો એને આપણે જોઈ લઈએ, ચેક કરીએ કેટલો છે। જો સામાન્ય બગાડ કેટલો છે તો કે X ની પ્રક્રિયામાં લીધેલ માલ સામગ્રીના 9% જેટલો સામાન્ય બગાડ થાય છે અને આ બગાડને આપણે 4 રૂપિયે વેચી શકીએ છીએ। જો બહુ સરસ છે। અહીંયા આપણી પાસે માલ સામગ્રી છે જ નહીં તો એના 9% કઈ રીતે શોધી શકીએ? શોધી શકાય નહીં, એટલે આપણે હાલ સામાન્ય બગાડ ગણી શકીશું નહીં, પણ એટલું આપણને ખબર છે કે કેટલા ટકા છે દાખલ કરેલ એકમના 9% છે। આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર। ઓકે, એના પછી અસામાન્ય બગાડ કેટલો આપ્યો છે આપણને? 285 એકમ આપ્યો છે, એ પણ આપણે વાંચ્યું। અને પ્રક્રિયા Y ખાતે કેટલા એકમ લઈ ગયા? તો આમ તો 2900 ઉત્પાદન થયા, પણ આપણે જો રકમમાં જોયું કે 20% વેચીએ છીએ ને 80% Y ખાતે લઈ જઈએ છીએ, બરાબર। કારણ કે કુલ 100% હોય 29%, 2900 એટલે તો 2900 ના 80% એટલે 2320 એકમ Y ખાતે લઈ જઈશું અને વેચાણ ખાતે આપણે લઈ જઈશું 2900 ના 20% એટલે 580 એકમ। તો જો સરવાળો 2900 થઈ ગયો, 2320 વત્તા 580 2900 એકમ થઈ ગયા, બરાબર। તો આ સરવાળો તમને અહીંયા મળી ગયો છે। હવે જોઈએ આપણે બીજી કોઈ વિગત આપી છે રકમમાં? તો જો 2900 એકમ આવી ગયા, ઉત્પાદન 285 બગાડ આવી ગયો, 9% જેટલો સામાન્ય બગાડ છે એ પણ આવી ગયો, બરાબર। પણ આપણી પાસે હજુ એકમ નથી આયા। પછી ખર્ચા આવી ગયા, પછી ઉત્પાદનના 20% એકમો આપણે વેચવાના છે એટલે એ પણ આપણે અલગ બતાવી દીધા।
અને 80% ટ્રાન્સફર કરીશું એ પણ આવી ગયું. એનો અર્થ કે હવે આપણી પાસે વિગતની દ્રષ્ટિએ જોઈએ તો હવે જનરલી કંઈ બાકી નથી ને આપણે ખાતું પૂરું કરવાનું છે. તો આપણો બેઝિક કન્સેપ્ટ શું છે કે ભાઈ બંને બાજુ સરવાળો સરખો થવો જોઈએ. તો પહેલા આપણે એકમનું કોલમ ધ્યાનમાં લઈએ. તો ધારો કે હું એવું કહું કે અહીંયા પણ જેમ આગળના દાખલામાં આપણે ધારણા કરેલી કે સામાન્ય બગાડ કેટલા છે, બરાબર ને, x તરીકે ધાર્યું હતું, એમ અહીંયા દાખલ કરેલા એકમો 100% ધારવા પડે. બરાબર. તો અહીંયા જો મેં બાજુમાં અહીંયા લખ્યું છે દાખલ કરેલ એકમ 100% કાઉન્સમાં. બરાબર. હવે એ 100%ના 9% જેટલો સામાન્ય બગાડ છે. તો સામે 9% આપણે લખેલા જ છે, કારણ કે ટકા હંમેશા 100 ઉપર જ ગણાશે. તો સામાન્ય બગાડ 9%. હવે જુઓ બંને બાજુનો સરવાળો એકમનો સરખો થવો જોઈએ. બરાબર. હવે એકમ નથી તો હું આ ખાલી ટકાનો સરવાળો કરવા જઉં છું. જુઓ પર્સન્ટેજનો. તો જમા ઉધાર બાજુ 100%, જમા બાજુ બી 100% થવા જોઈએ. તો એનો અર્થ એવો થયો કે આ ડિફરન્સ વચ્ચે કેટલો આવ્યો? તો કે 100 માંથી 9% જાય એટલો. એનો અર્થ 91% થયો. તો આ 91% શું છે? તો કે 91% 3 નો સરવાળો છે. અસામાન્ય બગાડ, પ્રક્રિયા વાય ખાતે લઈ ગયા અને વેચાણ ખાતે, એટલે કે 2900 એકમ વત્તા 285 એકમ. આ બધું ભેગું થઈને કેટલા ટકા થાય? 91% થાય. આવું આપણને અહીંયાથી ખબર પડે. અને આ 91% થાય તો આપણે નીચે ગણતરી બતાવી શકીએ કે જુઓ ધારો કે કુલ દાખલ કરેલા એકમો છે એ 100% છે, એમાંથી સામાન્ય બગાડ 9% જાય એટલે 91% વધે, જે મેં તમને અહીંયા બતાવેલું જ છે બાજુમાં ઓરલી. બરાબર. પણ આપણે નીચે ગણતરી બતાવી દેવાની કે 91% થાય. હવે 91% બરાબર એકમ કેટલા થાય? તો એ પણ મેં તમને કહી દીધું, 285 વત્તા 2900 એકમ. બરાબર. જો 285 વત્તા 2320 વત્તા 520, બરાબર, એટલે ટોટલ 3185 એકમ થાય. એનો અર્થ એવો થયો કે 3185 એકમ છે એ 91% કહેવાય. બરાબર. તો હવે આપણને જો રકમ મળી જતી હોય 91% એકમો, તો સ્વાભાવિક છે આપણે બાકીનું શોધી શકીએ સિમ્પલ વેમાં. બરાબર ને. તો જુઓ દાખલ કરેલ એકમ હવે શોધી શકાય. બરાબર. હું એવું કહી શકું કે 91% એ 3185 એકમ, તો 100% એ કેટલા? 91% એ 3185 એકમ, તો 100% એ કેટલા? 3500 એકમ આવે. હવે 3500 એકમ આપણે દાખલ કરેલ એકમ તરીકે બતાવી શકીએ. બરાબર. અને આપણે જુઓ પાછા રકમમાં જઈએ તો એ કેટલા રૂપિયાના છે? 3500 એકમ દાખલ કરે. તો જો અહીંયા લખ્યું છે કાચી માલ સામગ્રીની કિંમત 1 એકમની 15 રૂપિયા છે, લખેલું છે. બરાબર. ઓકે. તો આપણે જો 3500 ગુણ્યા 15, બરાબર, 3500 એકમ ગુણ્યા 15 રૂપિયા એટલે 52,500 રૂપિયા તમને મળશે, જે તમારું ઉધાર બાજુ દાખલ કરેલ એકમની સામે લખવાના છે. હવે જુઓ દાખલ કરેલ એકમ 3500 મળી ગયા તો સામાન્ય બગાડ મળી જાય 9% લેખે, અને એ આપણે 4 રૂપિયામાં વેચીએ છીએ. તો 315 એકમ આવશે. 3500 ના 9%, કાઉન્સમાં તમારે બતાવવાનું છે. 3500 એકમ ગુણ્યા 9% ગુણ્યા 4 રૂપિયા. 4 રૂપિયા લેખે આપણે એને વેચી શકીએ છીએ, એટલે 1260 રૂપિયા જમા બાજુ આવશે. બિલકુલ ક્લિયર? આટલો ખ્યાલ આવી જાય. બરાબર. હવે બંને બાજુ એકમનો સરવાળો કરીએ તો જુઓ સરખો થઈ જશે, 3500. અને સાથે સાથે હવે આપણે રકમનું ખાનું બી બંધ કરવાનું છે. તો એ આપણી જે રૂટીન પ્રોસેસ છે એ જ પ્રમાણે આપણે જઈશું. તો જુઓ ઉધાર બાજુનો સરવાળો 90,440, જમા બાજુ પણ કેટલો થવો જોઈએ? 90,440. તો 90,440 માંથી 1260 જે આપણી સામાન્ય બગાડની ઉપજ છે એને જો બાદ કરીએ તો 89,180 રૂપિયા વધે. એ કોની વચ્ચે વેચવાના થાય? તો કે 3 વસ્તુ વચ્ચે, 3 વિગત વચ્ચે. અસામાન્ય બગાડ, પ્રક્રિયા વાય ખાતે લઈ ગયા અને વેચાણ ખાતે. ત્રણેયની આપણે પડતર લખવાની છે. તો એ ત્રણેયનો સરવાળો કરીએ તો આપણે ઓલરેડી ગણેલો જ હતો, 3185 એકમ છે ત્રણેયના થઈને 91% લેખે. તો એની વચ્ચે આપણે 89,180 રૂપિયા વેચવાના હોય તો પડતર કેટલી થઈ ગઈ? 28 રૂપિયા. અને આ 28 રૂપિયાને ગુણાકાર આપણે કરીએ તો 285 ગુણ્યા 28 એટલે 7,980 થાય.
અને પ્રક્રિયા વાય ખાતે લઈ ગયા 2320 ગુણ્યા 28 એટલે 64,960 રૂપિયા થાય અને વેચાણ ખાતે 580 ગુણ્યા 28 એટલે 16,240 રૂપિયા થાય। હવે જો આપણે 28 રૂપિયા શોધી તો નાખ્યા છે, પણ આપણે એને સૂત્રની મદદથી પણ શોધવા પડે, બરાબર। તો અલગથી ફરીવાર પાછું બતાવવાનું કે ભાઈ પ્રક્રિયા x ની એકમ દીઠ પડતર બરાબર પ્રક્રિયાના કુલ ખર્ચા માઇનસ સામાન્ય બગાડની ઉપજ ભાગ્યા દાખલ કરેલા એકમો માઇનસ સામાન્ય બગાડના એકમો। તો હવે પ્રક્રિયાના કુલ ખર્ચા એટલે આપણને ખબર જ છે ઉધાર બાજુનો સરવાળો 90,440 માઇનસ સામાન્ય બગાડની ઉપજ 1260 અને જો આપણે એ જ બાદ કરીને 89,180 શોધ્યા હતા અને એવી જ રીતે દાખલ કરેલા એકમ 3500 માઇનસ સામાન્ય બગાડ 315 જાય તો બાકી વધ્યા 3185 એકમ। તો 3185 વડે ભાગાકાર કરીએ એટલે આપણને 28 રૂપિયા મળી જાય, બરાબર। ઓકે, હવે આપણે પાછો 11મો દાખલો ગણવાના છીએ, બરાબર। આ પણ એક વિગતના કારણે આપણે ગણાવીએ છીએ, જેમાં છે પ્રક્રિયાને લીધે ટીનેજમાં ખાધ હોય અને સાથે સાથે દરેક પ્રક્રિયામાં માલ સામાનની ઇનપુટ પણ હોય, બરાબર। એટલે એક ખાતેથી લાવ્યા તો હોય જ બેમાં, પણ અલગનો પણ માલ સામાન હોય। તો એવા પ્રકારનો આ દાખલો છે, બરાબર, જેને આપણે રકમ વાંચીએ અને થોડી સ્પીડમાં કરીશું, બરાબર, કારણ કે હવે આપણી પાસે 15 જ મિનિટ છે। જો દાખલા નંબર 11 વડદા મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડનું ઉત્પાદન તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જતા પહેલા 3 પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે। માર્ચ 2013 દરમિયાનના ઉત્પાદનને લગતી માહિતી નીચે મુજબ છે। વિગત પ્રક્રિયા 1, પ્રક્રિયા 2 અને પ્રક્રિયા 3। તો વપરાયેલ કાચો માલ ટનમાં તમને આપેલો છે પ્રક્રિયા 1 માં, 2 માં અને 3 માં, ત્રણેયમાં અહીંયા આપેલો છે। પછી ટન દીઠ માલની પડતર પણ ત્રણેયમાં આપેલી છે। સાથે સાથે ખર્ચમાં તમને પ્રત્યક્ષ મજૂરી ખર્ચ આપ્યા છે, ઉત્પાદનના સિરોપરી ખર્ચ આપ્યા છે અને પછી આપ્યું છે પ્રક્રિયાને લીધે ટીનેજમાં ખાધ, કૌંસમાં લખ્યું છે દાખલ કરેલ ટનના ટકા, બરાબર, બધામાં 5% આપ્યા છે। પ્રક્રિયાને લીધે ભંગાર આપેલો છે, બધામાં 10%, એ પણ દાખલ કરેલ એકમના જ છે। પછી બગાડની વેચાણ કિંમત ટન દીઠ આપેલી છે તમને 120 રૂપિયા, 180 રૂપિયા અને 300 રૂપિયા અને ખરેખર ઉત્પાદન પણ આપેલું છે તમને ત્રણેયમાં। હવે અહીંયા લખ્યું છે નીચે એક પ્રક્રિયાનો તૈયાર માલ બીજી પ્રક્રિયાના કાચા માલ તરીકે ટ્રાન્સફર થાય છે। તો આપણને ખબર જ છે કે બીજી પ્રક્રિયામાં એ ઇનપુટ બને છે, દાખલ કરેલ બને છે અને પ્રક્રિયા 3 નો તૈયાર માલ ક્યાં લઈ જઈએ છીએ? ગોડાઉન ખાતે લઈ જઈએ છીએ અને એક પણ પ્રક્રિયામાં શરૂઆતનો કે આખરનો માલ સામાન કે ચાલુ કામનો સ્ટોક નથી। ઉપરની માહિતી પરથી પ્રક્રિયાના ખાતા તૈયાર કરો અને દરેક પ્રક્રિયાની એકમ દીઠ પડતર કિંમત શોધી કાઢો। તદુપરાંત અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારા અંગેના ખાતા તૈયાર કરો। તો આપણે આને જોડે સમજતા જઈશું ઝડપથી। તો બધા પ્રક્રિયા ખાતું સ્પીડમાં બનાવી દે। તો જો આપણે પાછા રકમમાં આવી, તો જો દાખલ કરેલ એકમ કેટલા? પ્રક્રિયા 1 માં 1100 અને પ્રાઇસ કેટલી? 180 રૂપિયા, બરાબર। અને પ્રત્યક્ષ મજૂરી કેટલી છે? 46,000 અને ઉત્પાદનના સિરોપરી ખર્ચા છે 12,300। તો આ ત્રણેય વિગત આપણે પ્રક્રિયા ખાતામાં ઉધાર બાજુ લખવાની છે। તો પહેલું આવશે દાખલ કરેલ માલ સામાન 1100 એકમ અને 180 રૂપિયા એની કિંમત છે। તો સાથે સાથે 1,98,000 ગુણાકાર પણ લખી દઈએ આપણે। તો દાખલ કરેલ કાચો માલ કેટલો કહેવાય? 1100 ટન અને એની કિંમત થાય 1,98,000 રૂપિયા। અને પછી આપણે સાથે વાંચ્યું કે પ્રત્યક્ષ મજૂરી કેટલી હતી? 46,000 રૂપિયા અને ઉત્પાદનના સિરોપરી ખર્ચા કેટલા હતા? તો 12,300। તો આટલી વિગત ત્રણે ત્રણ ઉધાર બાજુ આવે। હવે પાછા આપણે
રકમમાં જઈએ તો લખ્યું છે પ્રક્રિયાને લીધે ટીનેજમાં ખાધ 5% અને પ્રક્રિયાને લીધે ભંગાર 10%. હવે આ બે શબ્દને સમજવાની જરૂર છે. ટીનેજમાં ખાધ એટલે કે જેનું કંઈ ઉપજી શકે નહીં, મીન્સ વજનમાં ઘટ, બરાબર, તો એનું કંઈ ઉપજી શકે નહીં. અને બીજું આપ્યું છે પ્રક્રિયાને લીધે ભંગાર, તો એ તમારું ઉપજી શકે. એનો અર્થ કે અહીંયા તમને સામાન્ય બગાડ 2 વાર આપ્યો છે અને એટલા માટે જ આપણે આ દાખલો ગણાવીએ છીએ, તમને ખ્યાલ આવે. એક છે ટીનેજમાં ખાધ અને બીજું છે ભંગાર. તો આપણે જમા બાજુ પહેલા લખવાનું છે સામાન્ય ઘટ, બરાબર. તો 1100 એકમના 5%, 55 એકમ આવે જેનું કંઈ ઉપજે નહીં, ટીનેજમાં ખાધ છે. આ ઘટ એટલે શું છે? ટીનેજમાં ખાધ છે. અને ખાસ ધ્યાનમાં રાખવાનું શબ્દ પ્રયોગને, બરાબર, એને વેચી નહીં નાખવાનું, કારણ કે ઘટને વેચી શકાય નહીં, એ પ્યોર નુકસાન છે, એની કિંમત કોઈ ઉપજે નહીં. અને બીજું છે સામાન્ય બગાડ. તો જો અહીંયા બે વસ્તુ હોય, અત્યાર સુધી જેટલા બી દાખલા આપણે ગણ્યા તો તમે જો એક જ વાર આવતું હતું, સામાન્ય બગાડ આવે કા ઘટ આવે. અહીંયા બંને આપ્યું છે, સામાન્ય ઘટ પણ છે અને સામાન્ય બગાડ પણ છે. તો બગાડ કેટલો છે? 10%. તો 1100 એકમના 10%, 110 એકમ થાય. અને એને કેટલા રૂપિયા વેચી શકીએ છીએ આપણે? 120 રૂપિયા વેચી શકીએ છીએ, બરાબર. તો ઘટ 5% છે અને સામાન્ય બગાડ 10% છે. પણ સામાન્ય બગાડને આપણે વેચી શકીએ, ઘટને વેચી શકાય નહીં, બરાબર. ક્લિયર બિલકુલ આટલું? ઓકે. હવે પાછા આપણે રકમમાં આવી જઈએ. તો જો કેટલા એકમ ઉત્પાદન થયું? તો ખરેખર ઉત્પાદન 935 એકમનું થયું છે. તો આપણે 935 એકમ ઉત્પાદનને બતાવવું પડશે. તો પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા 935 એકમ. ખ્યાલ આવી જાય? હવે બંને બાજુ સરવાળો કરીએ આપણે. તો જો 1100 એકમ થવો જોઈએ, તો અહીંયા 1100 થઈ જાય છે એક્ઝેક્ટ. એનો અર્થ શું થયો? કે આ પ્રક્રિયામાં અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો નથી, બરાબર, કારણ કે બંને બાજુ એકમનો સરવાળો સરખો થઈ જાય છે. તો હવે આપણે ઉધાર બાજુનો રકમનો સરવાળો કરીએ. તો 2,56,300. જમા બાજુ બી કેટલા આવવા જોઈએ? 2,56,300. હવે સ્વાભાવિક છે કે જુઓ 2,56,300 માંથી ઉપર 13,200 આપેલા છે સામાન્ય બગાડની ઉપર, જે બાદ કરીએ તો જે પણ રકમ બચવાની આપણે ક્યાં લખવાના છે? 9,35,000 ની સામે. તો તમને પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા, એકમ 935 અને રકમ છે એ તમને ક્વેશ્ચન માર્કથી મળી જાય 2,43,100. એનો તમને એકમ દીઠ પડતર બી મળી જાય સીધી જ 260 રૂપિયા, બરાબર. પણ છતાંય આપણે સૂત્રની મદદથી શોધીશું. તો સૂત્ર છે આપણું પ્રક્રિયા 1 ની એકમ દીઠ પડતર બરાબર પ્રક્રિયાના કુલ ખર્ચા માઇનસ સામાન્ય બગાડની ઉપજ ભાગ્યા દાખલ કરેલા એકમો માઇનસ સામાન્ય બગાડના એકમો. તો 2,56,300 માઇનસ 13,200 ભાગ્યા 1100 માઇનસ 165. હવે 165 સામાન્ય બગાડના એકમો છે તો 2 છે, 55 અને 110, બરાબર, એનો સરવાળો છે 165. આપણને ટૂંકમાં એટલું ખબર હોવી જોઈએ કે ઉપર 2,43,100 આવે અને ભાગાકારમાં 935 એકમ આવવા જોઈએ. એટલે આપણો જવાબ આવી જાય ₹260 પર ટન, બરાબર. તો પ્રક્રિયા 2 નું ખાતું આપણે બનાવીશું. થોડીક સ્પીડમાં લઈશું આપણે. પ્રક્રિયા 2 ઝડપથી બધા દોરી લે. તો જુઓ પ્રક્રિયા
બે ખાતે લઈ ગયા 935 એકમ અને 2,43,100 આપણે પ્રક્રિયા એકમાં જમા બાજુ લખ્યું છે, તો એને ઉધાર બાજુ આપણે લખીશું અહીંયા પ્રક્રિયા એક ખાતેથી લાવ્યા 935 એકમ અને 2,43,100. પછી દાખલ કરેલ કાચો માલ, તો જો અહીંયા આ દાખલો કેમ ગણાયો છે તમને આઈડિયા આવશે. હવે જો અહીંયા દાખલ કરેલ પ્રક્રિયા 2 માં બી છે બીજા 65 એકમ અને પડતર 120 રૂપિયા, બરાબર. તો આપણે લખવી પડે 65 એકમ વત્તા 120 એ વધારાનો દાખલ કરેલ કાચો માલ છે. એક ખાતેથી લાવે એ તો છે જ, એ ઉપરાંત આપણે પ્રક્રિયા 2 માં બીજા 65 ટન કાચો માલ નાખ્યો છે, બરાબર. તો 65 ગુણ્યા 120 આપણે કરવું પડશે અને બીજું 53,100 અને 20,000 આપણા પ્રત્યક્ષ મજૂરી અને ઉત્પાદનના શિરોપરી ખર્ચા છે, બરાબર. તો એ પણ આપણે લખવા પડે. તો જુઓ દાખલ કરેલ કાચો માલ બીજો વધારાનો 65 ટન અને એને 120 રૂપિયાની કિંમત છે એટલે 7,800. આ તમારા માટે નવો પોઈન્ટ હતો, બરાબર. અત્યાર સુધી આપણે આવું આવ્યું નથી, એટલે હું જે પણ દાખલા તમને ગણાવું છું એમાં એકાદ નવો પોઈન્ટ જ આવશે, બરાબર. પ્રત્યક્ષ મજૂરી 53,100 અને ઉત્પાદનના શિરોપરી ખર્ચા 20,000. આટલી વિગત તમારી ઉધાર બાજુ આવે. ત્યાર પછી પાછા આપણે રકમમાં જઈએ તો ફરીવાર સેમ પ્રક્રિયાને લીધે ટીનેજમાં ખાત 5%, ભંગાર 10% અને વેચી શકાય છે કેટલામાં? પ્રક્રિયા 2 માં. જો 180 રૂપિયામાં બગાડ વેચી શકાય પ્રક્રિયા 2 માં, બરાબર. તો એને આપણે સેજ જોઈ લઈએ. જો સામાન્ય ઘટ, હવે સામાન્ય ઘટ ગણતી વખતે ધ્યાનમાં શું લેવાનું છે તો કે દાખલ કરેલ એકમના 5%. હવે અહીંયા દાખલ કરેલ એકમ આ 1000 અહીંયા લખ્યા એ આગળવાળા 1000 એકમ નથી, સમજજો, બરાબર. અહીંયા 935 વત્તા 65 આગળ 1100 હતા. અહીંયા તમારે ઉધાર બાજુ જે પ્રક્રિયા એક ખાતેથી લાવ્યા છીએ આપણે 935 એકમ વત્તા દાખલ કરેલો કાચો માલ 65 એકમ છે, એ બંને દાખલ કરેલા જ કહેવાય અહીંયા, બરાબર. આ તમારે સમજવાનું છે આ દાખલામાં, બરાબર. અને એ 935 વત્તા 65 એટલે 1000 ટન થાય, એના 5% લેવાના એટલે 50 ટન થાય અને ઘટ હોય તો એની ઉપજ હોય નહીં. એવી રીતે સેમ સામાન્ય બગાડ, ફરીવાર 1000 ટનના 10% લેવાના એટલે 100 ટન આવે અને 180 રૂપિયા આપણે વેચી શકીએ એટલે 18,000 આવે. બિલકુલ ક્લિયર. આમાં 935 વત્તા 65 એટલે 1000 ટન થાય અને આ દાખલ કરેલા કહેવાય. ખાલી એક ખાતેથી લાવ્યા એ દાખલ કરેલા ના કહેવાય. અહીંયા તમને અલગથી પણ કાચો માલ 65 એકમ દાખલ કરેલો આપેલો છે, બરાબર. એટલે બેનો સરવાળો કરી દેવાનો. ઓકે, હવે પાછા આપણે રકમમાં જઈએ તો હવે કુલ કેટલા એકમ બને છે? 825 એકમ તૈયાર થાય છે. તો આપણે 825 એકમની પણ એન્ટ્રી આપણે કરવી પડશે. તો 825 એકમ પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા પણ પડતર બાકી રહેશે. આટલી વિગત આપણી પાસે છે. હવે તમે જુઓ બંને બાજુ સરવાળો સરખો કરવો પડે. 1000 એકમ 1000 એકમ, બરાબર. હવે જમા બાજુ જુઓ 25 એકમ ખૂટ્યા. હવે 25 એકમ ખૂટ્યા એટલે અસામાન્ય બગાડ તમને મળે. હવે અસામાન્ય બગાડ અને પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા બંને ભેગા થઈને 850 એકમ થાય. તો આપણે રકમનો પણ સરવાળો કરવો પડશે, બંને બાજુ સરખો થવો જોઈએ. તો 3,24,000 અને 3,24,000 થાય, બરાબર. તો કેટલા ખૂટશે? તો જુઓ 3,06,000 ખૂટે. હવે 3,06,000 ને 850 વડે ભાગાકાર કરીએ, કારણ કે એ બે વચ્ચે વેચવાનું છે, એટલે એકમ દીઠ પડતર મળી જાય 360 રૂપિયા. અને આ 360 રૂપિયા ગુણાકાર કરી દઈએ તો અસામાન્ય બગાડ 25 ગુણ્યા 360 અને પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા 825 ગુણ્યા 360, એ રીતે 9,000 અને 2,97,000 આપણે લખીએ. તો હવે આપણે સૂત્રની મદદથી પણ એકમ દીઠ પડતર શોધીશું. તો સૂત્ર છે પ્રક્રિયાના કુલ ખર્ચા માઇનસ સામાન્ય બગાડની ઉપજ ભાગ્યા દાખલ કરેલા એકમો માઇનસ સામાન્ય બગાડના એકમો. તો હવે
સરવાળો 3,24,000 જો ઉધાર બાજુનો, એમાંથી 18,000 જે સામાન્ય બગાડની ઉપજ છે જમા બાજુ એ બાદ કરવાની છે, ભાગ્યા 1,000 એકમ. હવે આ 1,000 એકમ કયા છે? તો કે 935 વત્તા 65 એકમ. બરાબર? તો પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા અને દાખલ કરેલો કાચો માલ. બરાબર? તો બંનેનો સરવાળો કરવો પડે, બંને દાખલ કરેલ એકમ જ કહેવાય. તો 1,000 એકમ માઇનસ 150 એકમમાં સામાન્ય ઘટ 50 એકમની છે અને સામાન્ય બગાડ 100 એકમનો છે. તો એ રીતે 150 એકમ. તો હવે 3,06,000 ભાગ્યા 850 એકમ. બરાબર? તો આ રીતે 360 રૂપિયા આપણો જવાબ આવી જાય. બરાબર? હવે આપણે સાથે સાથે અસામાન્ય બગાડનું ખાતું પણ તૈયાર કરવાનું છે. તેમાં ઉધાર અને જમા, વિગત ટન રકમ રૂપિયા ઉધાર બાજુ, વિગત ટન રકમ રૂપિયા જમા બાજુ. એમાં સૌપ્રથમ ઉધાર બાજુ પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા. તો જો આપણને ખાતામાં દેખાય છે અસામાન્ય બગાડ 25 એકમ છે અને 9,000 રૂપિયા છે. તો આપણે 25 એકમ અને 9,000 રૂપિયા ઉધાર બાજુ લખીશું. ત્યાં લખીશું પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા. જમા બાજુ રોકડ ખાતે આપણે આ જે 25 ટન છે અસામાન્ય બગાડ એને છેલ્લે આપણે જેટલા ભાવે સામાન્ય બગાડથી વેચાણ થયું છે એ ભાવે વેચી શકીએ છીએ. એટલે 25 ટન ગુણ્યા 180 રૂપિયા જે સામાન્ય બગાડની વેચાણ કિંમત છે એને ધ્યાને લઈએ તો 4500 રૂપિયાની આપણી આવક થાય અસામાન્ય બગાડને વેચવાથી. નુકસાન 9,000 પડતર છે, 4500 આવક થઈ ગઈ. બરાબર? તો આપણે હવે બંને બાજુ ખાતું તો 25 ટન બંને બાજુ થઈ જશે અને રકમમાં 9,000 તો જે ખૂટ્યા 45 રૂપિયા એ જમા બાજુ નફા નુકસાન ખાતે એ આપણું નુકસાન બતાવે છે. તો આ રીતે અસામાન્ય બગાડનું ખાતું ખૂબ જ સહેલું છે. આ 3 જ વિગત દરેક ખાતામાં આવે છે. હવે આપણે આગળ જઈએ તો પ્રક્રિયા 3 તૈયાર કરીએ. તો પ્રક્રિયા 3 નું ખાતું ઉધાર જમા વિગત ટન રકમ રૂપિયા અને એવી જ રીતે જમા બાજુ પણ સેમ વિગત ટન અને રકમ રૂપિયા. હવે આપણે પ્રક્રિયા 3 માં ઉધાર બાજુ જો પ્રક્રિયા 2 થી રકમ લાવવાની છે તો પ્રક્રિયા 2 માં જમા બાજુ જો આપણે લખેલું છે આ 3 ખાતે લઈ ગયા 825 એકમ અને 2,97,000 રૂપિયા. અને આપણે સૌ પ્રથમ લખીશું પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 825 એકમ અને 2,97,000 રૂપિયા. હવે પાછા આપણે રકમમાં આવી જઈએ તો જો પ્રક્રિયા 3 માં પણ દાખલ કરેલ એકમ આપેલો છે. જુઓ વપરાયેલ કાચો માલ ટનમાં 75 ટન, ટન દીઠ માલની પડતર 350 રૂપિયા. બરાબર? આપણે દાખલ કરેલ કાચો માલ 75 ટન અને એને ગુણ્યા 350 રૂપિયા ઉધાર બાજુ લખીએ તો 26,250 રૂપિયા દાખલ કરેલ કાચો માલ આપણને મળી જાય. બરાબર? ત્યાર પછી ફરી પાછા આપણે રકમમાં આવી જઈએ તો જુઓ પ્રત્યક્ષ મજૂરી 18,050 અને ઉત્પાદન સિરોપરી ખર્ચા રૂપિયા 7,000 તમને આપેલા છે. બરાબર? તો આ બંને વિગત આપણે ઉધાર બાજુ લખીએ. તો પ્રત્યક્ષ મજૂરી
18,050 અને ઉત્પાદનના શિરોપરી ખર્ચા 7,000 રૂપિયા. હવે આપણે પ્રક્રિયા 3 માં પાછા રકમમાં આવી જઈએ. તો જુઓ, પ્રક્રિયાને લીધે ટીનેજમાં ખાધ 5% દાખલ કરેલ ટનના છે અને પ્રક્રિયાને લીધે ભંગાર 10% જે પણ દાખલ કરેલ ટનના છે. બરાબર. અને છેલ્લે જ બગાડની વેચાણ કિંમત ટન દીઠ 300 રૂપિયા છે. તો આટલી વિગત આપણે યાદ રાખીએ અને પાછા ખાતામાં આવી જઈએ. તો જમા બાજુ પહેલી છે સામાન્ય ઘટ, જે તમને 5% કીધી હતી દાખલ કરેલ ટનના. તો અહીં દાખલ કરેલ ટન કેટલા? તો જો ઉધાર બાજુ તમને કીધું છે પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 825 ટન અને દાખલ કરેલ કાચો માલ બીજો આપ્યો છે 75 ટન. બરાબર. તો ટોટલ 900 ટન થઈ જાય. તો એ 900 ટન છે એના 5% સામાન્ય ઘટ કહેવાય. બરાબર ને? તો 45 ટન આવે. હવે ઘટ હોય એની કોઈ ઉપજ હોય નહીં, એવું આપણા બધાને ખબર જ છે. બરાબર. તો સામે રકમના ખાનામાં ડેશ કરી દઈશું. બરાબર. ત્યાર પછી સામાન્ય બગાડ, જે તમને કીધું છે 900 ટનના 10%, એટલે કે 90 ટન આવશે અને એને આપણે 300 રૂપિયા લેખે વેચી શકીએ છીએ. બરાબર, એવું આપણે વાંચ્યું. બરાબર ને? તો 90 ગુણ્યા 300 એટલે 27,000 રૂપિયા આવે. બરાબર. ત્યાર પછી પાછા આપણે રકમમાં આવી જઈએ. તો જુઓ, ખરેખર ઉત્પાદન ટનમાં 780 ટન. બરાબર. તો 780 ટન આપણે પ્રક્રિયા 3 ખાતામાં જમા બાજુ. છેલ્લી પ્રક્રિયા છે એટલે તૈયાર માલના સ્ટોક ખાતે. બરાબર. 780 ટન. હવે કોઈ બીજી વિગત આપણી પાસે નથી, તો આપણે શું કરવું પડશે? તો સરવાળો કરવો પડશે અને સરવાળો બંને બાજુ કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. તો જુઓ, તો આપણે જોઈએ તો જમા બાજુનો સરવાળો પ્રક્રિયા 3 ખાતામાં 915 ટન થાય છે, જ્યારે ઉધાર બાજુનો સરવાળો 900 ટન થાય છે. તો એનો અર્થ એવો થયો કે 15 ટન ઉધાર બાજુ ખૂટે છે. તો હવે આ 15 ટન શું હોય? તો કે અસામાન્ય વધારો. બરાબર. તો હવે અસામાન્ય વધારો 15 ટન છે અને સામે તૈયાર માલના સ્ટોક ખાતે 780 ટન છે. હવે આપણે રકમના ખાનાનો સરવાળો કરવાનો છે, પણ હવે ઉધાર બાજુ જે આપણે સરવાળો કરીશું એને આપણે નીચેના સાઈડ લખીશું, સરવાળાના કોલમમાં નહીં લખીએ, કારણ કે એ બદલાશે, કારણ કે અસામાન્ય વધારાની પડતર આપણી લખવાની બાકી છે. બરાબર. તો ઉધાર બાજુનો સરવાળો 3,48,300. જમા બાજુ બી એટલો જ સરવાળો થવો જોઈએ, 3,48,300. બરાબર. તો એમાંથી જો 27,000 જાય તો વધે છે 3,21,300. હવે આ 3,21,300 છે એ કોની વચ્ચે વેચવાના થાય? તો કે 780 એકમ અને અસામાન્ય વધારાના 15 એકમ. હવે જો વધારો ઉધાર બાજુ છે અને તૈયાર માલનો સ્ટોક 780 એકમ જમા બાજુ છે. તો 780 માંથી 15 ટન બાદ કરીએ, બરાબર, એટલા એકમોથી આપણે ભાગાકાર કરીએ તો આપણને પડતર મળી જાય. બરાબર. જો અસામાન્ય બગાડ હોત તો આપણે 780 માં ઉમેરત અને પછી લખત. અહીંયા વધારો છે તો આપણે શું કરવું પડે? બાદ કરવું પડે. એટલે 780 ટન માઇનસ 15 ટન બરાબર 765 ટન આવે. તો 3,21,300 ભાગ્યા 765 ટન એટલે આપણી એકમ દીઠ પડતર આવે 420 રૂપિયા. તો 780 ટન ગુણ્યા 420 રૂપિયા કરીએ તો 3,27,600 રૂપિયા થાય અને ઉધાર બાજુ 15 ટન ગુણ્યા 420 રૂપિયા કરીએ તો 6,300 રૂપિયા થાય. બરાબર. તો હવે બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય તો 3,54,600 રૂપિયા બંને બાજુનો સરવાળો આવે. હવે આ 420 રૂપિયા જે આપણે ટન દીઠ પડતર શોધી, બરાબર ને, તો એ પણ આપણે સૂત્રની મદદથી શોધવાની છે.
બરાબર. તો સૂત્ર છે પ્રક્રિયાના કુલ ખર્ચા માઇનસ સામાન્ય બગાડની ઉપજ ભાગ્યા દાખલ કરેલા એકમ માઇનસ સામાન્ય બગાડના એકમો. તો જો આપણે જે રીતે ઓરલી કર્યું હતું એ જ રીતે અહીંયા લખવાનું છે. તો જો આપણે પહેલા ઉધાર બાજુનો સરવાળો લખ્યો તો નીચે 348 300 તો એ જ અહીંયા લખવાનો છે કારણ કે પ્રક્રિયાના કુલ ખર્ચા છે માઇનસ 27,000 કર્યા હતા જે સામાન્ય બગાડની ઉપજ છે બરાબર અને ભાગાકારમાં 900 એકમ માઇનસ સામાન્ય ઘટ 45 એકમ અને સામાન્ય બગાડના 90 એકમ એમ કરી 900 માંથી 135 એકમ બાદ કરીએ એટલે જુઓ 765 એકમ ઓટોમેટિકલી આવી જાય જે આપણું અહીંયા ટેલી થઈ જાય. જો 348 300 માઇનસ 27,000 એટલે 321 300 અને 900 માઇનસ 135 ટન એટલે 765 ટન. તો જો ઓટોમેટિકલી જે આપણે બાજુમાં ગણતરી બતાવી છે એ અહીંયા આવી ગયું બરાબર. તો અહીંયાથી તમને ઈઝી વેમાં ખ્યાલ આવી જાય બરાબર. તો 420 રૂપિયા ટન દીઠ પડતર આપણી મળી. ઓકે, અસામાન્ય વધારાનું ખાતું આપણે પ્રક્રિયા 3 માટે બનાવવાનું છે. તો જેમાં ઉધાર અને જમા, ઉધાર બાજુ વિગત ટન રકમ, જમા બાજુ પણ સેમ વિગત ટન અને રકમનું કોલમ આવશે. હવે જો જમા બાજુ પ્રક્રિયા 3 ખાતે 15 ટન 6,300 રૂપિયા જે આપણે પ્રક્રિયા 3 ખાતેથી લાવીશું બરાબર. અને ઉધાર બાજુ આપણે લખવાનું છે સામાન્ય બગાડના વેચાણમાં ઘટાડો બરાબર. તો એવો 15 ટન અને 300 રૂપિયા તો 4500 રૂપિયા આવે. અને એવી જ રીતે આપણે હવે ખાતું બંધ કરીએ જેમ પ્રક્રિયા ખાતું બંધ કર્યું હતું તો ટનનું કોલમ બંધ કરીએ તો 15 ટન બંને બાજુ આવી જશે. અને અહીંયા જો જમા બાજુ 6300 છે તો ઉધાર બાજુ પણ 6300 આવવા જોઈએ. તો સામાન્ય બગાડના વેચાણમાં ઘટાડો 4500 રૂપિયા આપેલો છે તો બાકીનો આપણો નફો છે તો નફો નફા નુકસાન ખાતે આપણે લઈ જઈશું બરાબર. આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું હશે. ઓકે. Dear student, if you like this video, like, share and subscribe the channel to get the notification.